હવે વાત કરીશું ગ્રામ પંચાયતની ચૂંટણીની। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે। 10 જૂન આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે તો 11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે। 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તો 23 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, શું વિગત? મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ખાસ કરીને કડી અને વિધાનસભા વિસાવદર જે વિધાનસભાની ખાલી પડેલી 2 બેઠકો માટેની વિધાનસભાની પેટા ચૂંટણી જે 19 જૂનના રોજ યોજાવાની છે અને ત્યાર પછી એક સપ્તાહ પછી તૂટ જ એટલે કે 22મી જૂનના રોજ સમગ્ર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ મહત્વપૂર્ણ રીતે 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, જ્યારે 10મી જૂન સુધીમાં ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે અને 11મી જૂને ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જેથી સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી ભલે પ્રાદેશિક રીતે જોઈએ તો પક્ષના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી, પણ સૌથી મહત્વનું જે પક્ષે સમર્થન આપવામાં આવે તે સમર્થકો ચૂંટણી મેદાનમાં રહે છે। પરિણામે કહી શકાય કે ગ્રામ પંચાયતની ચૂંટણી નિર્ણાયક સાબિત થાય છે અને ખાસ કરીને રાજકીય પક્ષ જે શાસક પક્ષ હોય છે તેના માટે એક પડકારરૂપ હોય છે અને જે ગ્રામ પંચાયતની ચૂંટણી ગ્રાસરૂટ લેવલે જીતવા માટે જે એની ચૂંટણીની જો રાજકીય પક્ષો દ્વારા પણ ચોક્કસ રીતે લગાવવામાં આવે છે, ત્યારે કહી શકાય કે લાંબા સમય પછી આ ચૂંટણી યોજવામાં આવે છે, કારણ કે ઓબીસી અનામત વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે તેના સંદર્ભમાં જે કોર્ટમાં સમગ્ર વિવાદ ગયો હતો ને ત્યાર પછી રાજ્ય સરકારની ફેવરમાં સમગ્ર ચુકાદો આપ્યો છે ને અત્યારે કહી શકાય કે 27% અનામત સાથે આ પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે। પરિણામે આ ગ્રામ પંચાયતની ચૂંટણી સાકસી ભરી બની રહેશે તે ચોક્કસ રીતે। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।